જીતનગર શેલ્ટર હોમ ખાતે સ્માઇલ પ્રોજેક્ટનો ચોથો અવેરનેસ કેમ્પ યોજાયો। 250થી વધુ લાભાર્થીઓ જોડાયા। રાજપીપળા નજીક જીતનગર શેલ્ટર હોમ ખાતે આજે તારીખ 14/6/2026ના રોજ સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત ચોથો અવેરનેસ કેમ્પ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જીતનગર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી બીનાબેન પટેલ, શ્રી વિકાસ સેવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ દક્ષાબેન જે પટેલ, વાઇસ ચેરમેન EU આરોપ, તબીબી ડોક્ટર આલોક અલવી MBBS સહિત વિવિધ સહભાગી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા। કેમ્પમાં અંદાજે 200 થી 250 જેટલા અંતવાસીઓ અને નબળા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા સ્માઇલ પ્રોજેક્ટ હેઠળ સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવા માટે આપવામાં આવતી વિવિધ તાલીમોની માહિતી આપવામાં આવી। આ પ્રસંગે ડોક્ટર આલોક અલવી દ્વારા લાભાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી। તપાસ બાદ જરૂરી દવાઓ, ઇન્જેક્શન, વિટામિન ટેબ્લેટ્સ તથા આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તલાટી મંત્રી બીનાબેન પટેલની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। કોઈ સંજોગોથી સાંસદ મનસુખ વસાવા અવેરનેસ કેમ્પમાં હાજર રહી શક્યા નહીં, પણ તેમણે સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી। સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સ્માઇલ પ્રોજેક્ટને હાલ 2.5 વર્ષ પૂર્ણ થયો છે। ભારત સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરાઈ હોવા છતાં હજુ સુધી માત્ર 20% જેટલું જ ફંડ પ્રાપ્ત થયું છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા ગાંધીનગર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પૂરતું ફંડ ફાળવવામાં આવે તો પ્રોજેક્ટ 100% લક્ષ્યાંકો હાંસલ કરી શકાય તેમ હોવાનું જણાવાયું હતું। આ મુદ્દે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ પણ રજૂઆત કરી હોવાનું જણાવાયું છે। હાલ સંસ્થા દ્વારા બંબુ વાંસ આધારિત સ્વરોજગારી યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નર્મદામાં દરખાસ્ત કરવામાં આવી છે। આ યોજના મંજૂર થતાં આદિજાતિ મહિલાઓ અને યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે। કાર્યક્રમના અંતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે બાજુમાં આવેલી એકલવ્ય એજ્યુકેશન સંસ્થાની મુલાકાત લીધી હતી, જ્યાં હાલ ચાલી રહેલી સીવણ તાલીમ વર્ગોની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી।